આંગણવાડી કેન્દ્ર હવે બન્યા સ્માર્ટ। ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વાવથરા જિલ્લાની આંગણવાડી કેન્દ્રને વધુ સુદૃઢ, સુરક્ષિત અને આધુનિક બનાવવાના હેતુથી આંગણવાડી કેન્દ્રને નવીનીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં દિયોદર ઘટક 1ના ડુચકવાડા આંગણવાડી કેન્દ્ર નંબર 3માં રંગકામ તેમજ ભીત ચિત્ર સાથે આંગણવાડી કેન્દ્રને સ્વચ્છતા સાથે સ્માર્ટ બનાવવામાં આવી છે। વાવથરા જિલ્લામાં કાર્યરત આંગણવાડી કેન્દ્ર પોતાના મકાન ધરાવે છે, જેમાં મોટા ભાગની આંગણવાડી કેન્દ્રને આ ઝુંબેશ હેઠળ આવરી લેવા માટે પાત્ર ગણવામાં આવ્યા છે। આ કેન્દ્રમાં રંગકામ, નાના મોટા સમારકામ, અંદર બહારની સ્વચ્છતા અને સૌંદર્યકરણની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે। આ ઝુંબેશમાં સરકારી ગ્રાન્ટ ઉપરાંત લોકભાગીદારીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી આંગણવાડીઓનું ભૌતિક માળખું વધુ મજબૂત થાય। તો બીજી તરફ દિયોદર તાલુકાના ડુચકવાડા ગ્રામ લોકોએ પણ સરકારના ઝુંબેશને સારી ગણાવી છે, જેમાં હવે ડુચકવાડા ગામની આંગણવાડી કેન્દ્ર સ્માર્ટ બની છે। આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતા કેતનાબેન ગજર તેમજ દેવિકાબેન બારોટની મહેનત થકી આ નાનકડી આંગણવાડી કેન્દ્રમાં અંદાજિત 40થી વધુ બાળકો જોડાઈ શિક્ષણ મેળવી રહ્યા છે। આંગણવાડી કેન્દ્રમાં પીવાનું શુદ્ધ પાણી, શૌચાલયની સુવિધા, આકર્ષણ વોલ, પેઇન્ટિંગ, પોષણ વાટિકા જેવી સુવિધા ઉપલબ્ધ કરાઈ છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર। હું અલ્પાબેન દેસાઈ, ICDS સુપરવાઇઝર, ડુચકવાડા સેજા। ગુજરાત સરકાર દ્વારા નવીનીકરણ ઝુંબેશ અંતર્ગત અત્યારે 8500માં દરેક કેન્દ્રોમાં સમારકામ કામગીરી ચાલુ થઈ રહી છે અને એ ઝુંબેશના અંતર્ગત આજ રોજ ડુચકવાડા 3માં જે કલર કામ કરાવ્યું છે અને બેને અલગથી ભીત ચિત્રો પણ કરાવી અને કેન્દ્રને બહુ સરસ રીતે મઠાર્યું છે। કેતનાબેન દ્વારા બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ બહુ સરસ નિયમિત આપવામાં આવે છે અને સરકારશ્રીનો પણ હું આભાર માનું છું કે આવી જ રીતે અલગ અલગ ગ્રાન્ટ આપી અને કેન્દ્રોની ભૌતિક સુવિધા સુધારી છે અને વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાના તમામ કેન્દ્રોમાં અત્યારે આ ઝુંબેશના ભાગરૂપે જે કામગીરી થઈ રહી છે એ બદલ સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ડુચકવાડા ગામના ગ્રામજનોને વિનંતી કરું છું કે તમારા બાળકો નિયમિત કેન્દ્રોમાં મૂકો અને બહેનોને સાથ સહકાર આપી જરૂરી વસ્તુઓ માટે ફાળો આપવા વિનંતી। થેન્ક યુ। દૂધ મંડળીના ચેરમેન રઘનાથભાઈ નાગજીભાઈ આંગણવાડીની મુલાકાત લેવા આવ્યા। અત્યારે અલગ તાલુકામાંથી બહેનો અને સાહેબો આવેલા છે। આંગણવાડીમાં ખૂબ સારું લાગ્યું। સરકાર તરફથી આવતી વસ્તુઓ પણ ખાવાની વસ્તુઓનું બનાવે એ બધી વસ્તુઓ સારી લાગી। એક વખત તો અમે આવીને રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું। લાડુ બીજા કોઈ રહેનારી બહેનોએ બનાવેલા હતા। સારી આઈટમો બનાવે, સગવડતા ખૂબ સારી। અભ્યાસ માટે કેટલા બાળકો આવે છે? અભ્યાસ માટે મારું અત્યારે હાલ 30 બાળકો, અંદાજિત 30 બાળકો આવતા છે। જોશી રામેશ્વરભાઈ પુંજીરામ ડુચકવાડા, સેવા સહકારી મંડળના મંત્રીશ્રી। આજે અમે આ આંગણવાડી 3ની અંદર મુલાકાત લેતા આ આંગણવાડીની અંદર ભીત ચિત્રો તેમજ આની અંદર ચાલતો બધો કાર્યક્રમો અને બધા બાળકોને ઉત્સાહિત કરતા જમવાનું બીજું ત્રીજું બહુ સરસ આપવામાં આવે છે। એના માટે આજના આંગણવાડીના સુપરવાઇઝર તરીકે જે બેન છે તે આના ગામના જે બેન કેતનાબેન છે, કેતનબેન એ બધા કામકાજ સારું કરે છે। એ બદલ સરકારનો અને ગામનો બધો ધન્યવાદ। આંગણવાડી કેન્દ્રના અંદર કેટલા બાળકો અભ્યાસ કરે છે અને એમને કેવું ભોજન આપવામાં આવે છે? સારું ભોજન કરવામાં આપે છે, બિલકુલ સ્વચ્છ અને તાજું, તંદુરસ્ત અને આશરે 25-30-35 બાળકો આવે છે દરરોજ। કેટલા આવે છે? અત્યારે હાલ જે આંગણવાડી કેન્દ્રોમાં જે નવીનીકરણ ચાલી રહ્યું છે એ નવીનીકરણ જોતાં જે ડુચકવાડા કેન્દ્ર 3 આંગણવાડીની અંદર જે કામગીરી થઈ છે બહુ સરસ કરવામાં આવી છે। જે આંગણવાડીના ભીતના ચિત્રો બધા સરસ બનાવવામાં આવેલા છે। બાળકોને ઉત્સાહિત કરે એવા ચિત્રો કર્યા છે। અહીંયા જોતાં બધું આંગણવાડીનું બધું નિરીક્ષણ કરતા છે એની અંદર LCDની સુવિધાઓ જે કરવામાં આવી છે એ પણ ખરેખર બાળકોને એક ઉત્સાહિત કરી અને એમને એમ થાય કે ના આપણે ત્યાં જવું જ છે એવું બધું મસ્ત કાર્યક્રમ બધા અંદર બતાવવામાં આવે છે। બધી રીતે બહુ સરસ કામગીરી કરવામાં આવેલ છે। સુપરવાઇઝર અલ્પાબેન દ્વારા પણ સરસ એવું કામગીરીની બધી સલાહ સૂચનો બીજી અમને જે મળી હતી એમની કે આ રીતનું મારા ગામની અંદરથી એ બધું કમ્પ્લીટ કરેલું છે, બધું સારું છે। કેતનાબેન સુથાર દ્વારા જે બાળકોને જે ઉત્સાહિત કરવામાં આવે છે, બે ભીતચિત્રો જે દોર્યા છે એ જોઈને બાળકોને ઉત્સાહિત થાય છે। એમને જે બધી રીતે જે શૈક્ષણિક ગીતો બીજા વગાડી અને જે ઉત્સાહિત કરે છે એ રીતે ખરેખર અમને ખૂબ આનંદ થયો ગામનાને। એના ખરેખર ખૂબ સરસ કાર્ય કર્યું છે અને જે અત્યારે જે આંગણવાડીનું જે અમને એમ લાગે છે કે આવી રીતનું બધું કામગીરી બધા ગામની અંદર હોય તો ખરેખર બધા બાળકો ગામે આંગણવાડીનું કેન્દ્ર પહેલું પસંદ કરીને બાળકોને મૂકે એવું અમને બહુ સરસ કામગીરી લાગે।